આમ આદમી પાર્ટી જ્યારે તાલુકા પંચાયતની જે સીટો છે લડવા જઈ રહ્યા છે, શું કહેશો તમે, કેટલો વિશ્વાસ? આજે ઉમેદવારને તો વિશ્વાસ હોય જ કે હું જીતીશ, એની મહેનત પણ હોય, પણ સૌથી મોટી વાત કે આમ આદમી પાર્ટી છે એ દરેક લોકોનો વિશ્વાસ છે, સામાન્ય જનતાનો વિશ્વાસ છે. આજે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરતી હોય, ચૂંટણી લડવા આસામની અંદર જાય ત્યારે અમિત શાહ જે પોતે એવી વાત કરે કે એક ગાય અને એક ભેંસ આપશું, એવી જ રીતે જ્યારે બિહારની ચૂંટણી હતી ત્યારે અગાઉ સપ્ટેમ્બર મહિનામાં, ચૂંટણી ઓક્ટોબર મહિનામાં હતી, સપ્ટેમ્બર મહિનામાં બહેનોના ખાતામાં 10-10 હજાર નાખવાનું શરૂ કરી દીધું કોઈ સ્કીમના નામ ઉપર. એના પછી આગળ જોઈએ તો અત્યારે જે આમ આદમી પાર્ટી એની સામે જે લડાઈ કરી રહી છે એ લોકોની વચ્ચે જઈને, લોકોની સાથે રહીને કામ કરનારી પાર્ટી છે. એટલે 100% આમ આદમી પાર્ટીને લોકો સ્વીકારે છે. આજે અમે ગામડાઓની અંદર જઈએ છીએ, જ્યારે લોકોને મળી છે ત્યારે કાનમાં અમને વાત કરે છે કે જાહેરમાં આવતા અમને થોડા પ્રશ્નો થાય છે, બીક લાગે છે. ખેડૂતો તો એવી વાત કરે છે કે સહકારીનો અમને પ્રશ્ન આવે છે, અમને ડર બતાવવામાં આવે છે, અમે આમ આદમી પાર્ટીની સાથે જ છીએ. કારણ કે આજે ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ મુદ્દા ઉપર બોલવા માટે કોઈ વસ્તુ નથી. જેમ કે આવી જાય ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કેન્ડિડેટ, કોઈ પણ ઉમેદવાર, કોઈ પણ નેતા, મોંઘવારી ઉપર વાત કરવી છે, શિક્ષણ ઉપર વાત કરવી છે, લોકો આજે જે ગુનાખોરી વધી છે એના ઉપર વાત કરવી છે. આજે લોકો શિક્ષણની વાત કરીએ તો 93,000 સ્કૂલો સમગ્ર ભારતની અંદર બંધ થઈ છે, આ પરિસ્થિતિ છે. અને એમાંય ગુજરાતની વાત કરીએ, અત્યારે લોકો ગેસનું સિલિન્ડર લેવામાં કેવા હેરાન થાય છે. આજે યુદ્ધ કોક લડે અને 60 રૂપિયા અહીંયા સીધા ઘરેલું ગેસમાં સિલિન્ડરમાં ચડી જાય, કોમર્શિયલમાં 100 રૂપિયા ઉપર વધારો થાય, તો આ ક્યાં લઈ જવા માંગે છે લોકોને? પેટ્રોલની, ડીઝલની જે હાલતો, અત્યારે લાઈનો જે લાગી હતી, કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાં પોતે જસ ખાટવા માટે ગયા કે એ તો અમે ફરી પાછું પેટ્રોલ લાવ્યા છીએ, પણ આપણા એની સાથેના એ દેશો સાથેના કરાર છે. આજે હું તમને કહું કે બાંગ્લાદેશની અંદર ઘુસપેઠી આવી ગયા, બહાર કાઢવાના છે, તો સરહદો તો તમારા હાથમાં છે, સરકાર સત્તા ઉપર તમારી છે, તો કેવી રીતે ઘુસપેઠી આવી જાય? ને એની સામે 60 કરોડ રૂપિયા અત્યારે એમને સહાય કરવામાં આવી છે. ભાઈ શું કામ? અમારી મહેનતના પૈસા છે, અમે ટેક્સના નામે ચૂકવેલા પૈસા છે, શા માટે એમને પૈસા આપી દેવામાં આવે છે? આજે એક પણ એવી ચીજ નથી. તમે ભૂતકાળ લોકો ભૂલી જાય છે. ખરેખર તો નોટબંધીને યાદ કરો તમે કે કેવી પરિસ્થિતિ થઈ છે. કોરોનાની વાત કરીએ આપણે, કોરોનાની અંદર લોકો કઈ રીતે એનું મૃત્યુ થયું છે, અને એની સામે જ્યારે ખેડૂતોનું આંદોલન થયું, આ સરકાર એવી વાત કરે છે કે અમે ખેડૂતોની સરકાર છે, ત્યારે દિલ્હીની અંદર જ્યારે ખેડૂતો પોતાનો હક માંગવા માટે નીકળે છે, 700 ખેડૂતોના મૃત્યુ થાય છે. નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ થી માંડીને એની પાર્ટીનો ઉપરથી લઈને નીચે સુધીનો એક પણ કાર્યકર્તા આ ખેડૂતોના દીકરાઓ વિશે એક શબ્દ નથી બોલતો. આ કોઈના ઘરના પરિવારના મોભી છે, કોઈના દીકરા છે, કોઈના ભાઈ છે, કોઈના પતિ છે. આજે 700 ખેડૂતોના મૃત્યુ થાય અને વડાપ્રધાન થી લઈ અને તાલુકા કક્ષાનો એક પણ એનો આગેવાન, એનો મેમ્બર કોઈ વાત બોલવા માટે તૈયાર ન હોય, ત્યારે લોકો હવે બધું જાણે છે. માત્ર વાત ખાલી એટલી જ છે કે લોકો સુધી આ વાતને પહોંચાડવાની છે. અને આજે એક વિશેષ જે મતદારો છે એને વિનંતી કરવી છે કે કોઈ પણ પાર્ટી ગાંઠિયા ભજીયાનો પ્રોગ્રામ કરતો જોજો, કારણ કે આ મેણું છે, તમારી ઉપર મેણું છે કે ગાંઠિયા ભજીયા ખવડાવી દો ને એટલે બધું ગોઠવાઈ જાય. આ મેણું ભાંગવાનું છે. આ ગુજરાતની જનતાએ મેણું ભાંગવાનું છે કે અમે એના માટે નથી, અમારા બાળકોના એજ્યુકેશન માટે, ખોટી મોંઘવારી ન વધે એના માટે થઈને, આવનારા સમયની અંદર ખોટી ગુનાગારી, દાદાના દીકરા નવા પેદા ન થાય, એની ઉપર કંટ્રોલ રહે એના માટે થઈને આ દારૂના હાટલા ચારે બાજુ ખુલી ગયા છે. આ ચારે બાજુ તમે જુઓ દારૂ 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 થઈ પડ્યું છે. અને આજે ક્યાંયથી અધિકારી બદલાય, તમે જોજો, વાતને સમજજો. ઉમેદવાર, આજે એક ઉમેદવાર તરીકે વાત કરું છું, એક સામાન્ય નાગરિક તરીકે આપને સમજાવું છું કે એક જિલ્લાની અંદર અધિકારી બદલાય માત્ર, અને તમે જો રેડોનું પ્રમાણ વધી જાય, બુટલેગરો ઝડપથી પકડાય, અધિકારી ચેન્જ થાય, તો ભાઈ આ ક્યાંથી આવ્યા? આ બધા પહેલા નહોતા? આ પહેલા કેમ નહોતા પકડાતા? એટલે આજે ગુજરાતના યુવાનો છે એને વ્યસનોમાં ગરકાવ કરી દીધા છે. આજે પરિવાર કે છે એના બાળકો, એના યુવાનો પાસેથી અપેક્ષા રાખીને બેઠા છે કે મારો દીકરો કાલ મોટો થશે, મારો દીકરો અમારા માટે આવનારું અમારું ભવિષ્ય એના માટે નિર્માણ કરશે કંઈક સારી વસ્તુ. અને એ દીકરાઓ આજે વ્યસનોમાં ચારે બાજુ ઘેરાઈ ગયા છે. અને એવી આજે સરકાર 30 વર્ષથી જે માત્ર વાતો કરે છે. આજે મને એવું સાંભળવા મળ્યું કે કઈ ભારતીય જનતા પાર્ટી વિજય વિશ્વાસ સંમેલન કરે છે. પેલા લોકોનો વિશ્વાસ જીતો,
વિજય વિશ્વાસ સંમેલનના બોર્ડ મારી દેવાથી કાંઈ ના થાય. અરે વિજય વિશ્વાસ સંમેલનની અંદર ચેલેન્જ થી કહું છું કે સામાન્ય માણસ કોઈ નથી જવાનો. એના કાર્યકર્તાઓ હોય, જોડાયેલા હોય, અને કોઈ ને કોઈ રીતે દબાણ આવે કે ભાઈ ફીટ આવવું તો પડશે જ, એટલે જવાના છે. બાકી ખરેખર જે લોકોનો વિશ્વાસ છે એ દિવસે ને દિવસે તૂટતો રહ્યો છે. આજે એક સામાન્ય માણસ ચારે બાજુથી ઘેરાયેલો છે, મોંઘવારીએ માજા મૂકી છે. કોઈ સામાન્ય પરિવારની ઘરે જઈને તમે જુઓ કે કેવી રીતે જીવન જીવે છે. મને એક જ ચીજનો, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ મિત્ર કોઈ પણ એક ચીજનો એવું કહી દે કે આ વસ્તુનો ભાવ ઘટ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક જ વસ્તુ સસ્તી થઈ છે, અને એ હું કહું છું, માણસ સસ્તો થઈ ગયો છે. માણસની જિંદગી સસ્તી થઈ ગઈ છે. આજે 700 ખેડૂતોના મૃત્યુ થાય, કોરોનાની અંદર અને અસંખ્ય લોકોના મૃત્યુ થાય. આ લોકો, અને ત્યારે એ સમયની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ સમયના જે અધ્યક્ષ હતા, સંગઠનના અધ્યક્ષ CR પાટીલ, એ રેમડેસિવિરના ઇન્જેક્શન જે ભારતીય જનતા પાર્ટીના જે માણસો હતા, એના સભ્યો હતા, એના માટે ત્યાંથી વિતરણ કરે. તમે વિચાર કરો ભાઈ, શેના? તો આ લોકોને કારણે તમે છો. આજે કોઈ માના પેટેથી નેતાનો જન્મ નથી થતો. નેતા આ પબ્લિક બનાવે છે, નેતા જનતા બનાવે છે. અને એ જનતાને જો ક્યાંય ગણવામાં ના આવે તો જનતા હવે જવાબ દેવા માટે પૂરેપૂરી તૈયાર છે. આમ આદમી પાર્ટીને પૂરી તાકાતથી મત આપવાની છે. 100%ની વાત છે.